મિત્રો, શું તમે નાની નાની વાતની ચિંતા કરો છો? તમને એ ખબર છે કે ચિંતા કરવાથી તમારા મનને કેટલું નુકસાન થાય છે? જો નથી ખબર તો જુઓ આ વિડિયો. આવતીકાલે શું થશે? કંઈ ખોટું તો નહીં થાય ને મારી યારે? આવી ચિંતા કરતા કરતા તમે જાણો છો તમે શું ગુમાવી રહ્યા છો? તમારો આજનો દિવસ. ચિંતા ખરેખર તમારી જિંદગી સાથે શું કરે છે? તો આ વાત અંત સુધી સાંભળજો. જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું પ્રિયંકા અને આજના વિષય ઉપર વાત કરીએ તો ચિંતા. ચિંતા એ સોલ્યુશન નથી. ચિંતા કરવાથી પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જતું હોત તો બધા ચિંતા જ કરત. તમે રડશો તો એ તમારું પ્રોબ્લેમનું સોલ્યુશન નથી. જે તમારા હાથમાં નથી એની ચિંતા કરવાનું બંધ કરો. દરેક વસ્તુ આપણા કંટ્રોલમાં નથી હોતી. જે તમારા હાથમાં છે એના પર ધ્યાન આપો. આવતીકાલની ચિંતા ન કરો. જે સમસ્યા આજે આવવાની જ નથી, આવી જ નથી, એનો ઉકેલ આજે શોધવાની જરૂર નથી. વધારે વિચારવું એ સમસ્યાનો ઉકેલ નથી. એક જ વાત મનમાં વારંવાર વિચારવાથી જવાબ નથી મળતો. માત્ર મન થાકી જાય છે અને મનને નુકસાન થાય છે. આપણે ઘણી વખત એવી પરિસ્થિતિથી ડરીએ છીએ જે કદાચ ક્યારેય બનવાની જ નથી. ચિંતા તમને સમસ્યાથી બચાવતી નથી. ચિંતા તો સમસ્યા આવે એ પહેલા તમારી શાંતિ છીનવી લે છે. ખરાબ સમય કોઈનો કાયમ રહેતો નથી. ચિંતા કરવાથી કોઈ સમસ્યાનો હલ થતો નથી. ચિંતા સમય બગાડે છે. એ જ સમય તમારા કામ અને ભવિષ્યને સુધારવામાં વાપરી શકો છો. ચિંતા નિર્ણય લેવાની ક્ષમતા નબળી પાડે છે. શું થશે એ વિચારવાને બદલે હમણાં શું કરી શકું છું એવો પ્રશ્ન પોતાને પૂછો. આજે જે સમસ્યા તમને મોટી લાગે છે, શક્ય છે કે એ સમસ્યા થોડા સમય પછી એ નાની લાગવા લાગે. ભવિષ્યની ચિંતા કરી આજ બગાડશો નહીં. આવતીકાલ હજી આવી નથી. ચિંતા એટલે વારંવાર એ જ વાત વિચારીને મનને થાકવા માટે મજબૂર કરવું. તમારી ઉર્જા ચિંતા પાછળ નહીં, પ્રગતિ પાછળ લગાવો. જીવનમાં ઉર્જા સાચી દિશામાં વાપરો. એક વાત યાદ રાખો, જીવનને સરળ બનાવવા, જીવનમાં પોતાના ઉપર વિશ્વાસ વધારવા. મારા વિડીયો જોવાનું ભૂલતા નહીં. પ્રિયંકા વેદ ગુજરાતી મોટિવેશન ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયોના અંતમાં એટલું જ કહીશ કે મિત્રો, ચિંતા કરવાથી કોઈ ફાયદો થતો નથી. ચિંતા કરવાથી ફાયદો થતો હોત તો લોકો બધા ચિંતા જ કરત. રોજનો દિવસ બગડે છે, ટાઈમ બગડે છે, મગજને નુકસાન થાય છે, ડિપ્રેશનમાં આવી જાય છે આપણે. જે તમારા હાથમાં નથી એને સ્વીકારો અને તમારા કામ પર ફોકસ કરો. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.